મારું નામ અનિતા છે। હું 26 વર્ષની છું અને રાજકોટ જિલ્લાના એક નાના એવા ગામમાં રહું છું। મારા પતિ વિજય અને સસરા સાથે રહું છું। વિજય એક ટ્રક ડ્રાઈવર છે અને ઘણીવાર અઠવાડિયા માટે બહાર રહે છે। હું એક સ્થાનિક મહિલા છું, ગોરી ત્વચા, મોટા રસદાર સંતરા, સ્તન પાતળી કમર અને ભરાવદાર ગરદબ, નિતંબ જે સાડીમાં વધુ મોહક લાગું છું। મારી કાળી આંખો અને ગુલાબી હોઠ ગામડાના પુરુષને આકર્ષિત કરી શકે, પરંતુ મારી નજર મારા સસરા પર ટકેલી હતી। 50 વર્ષના એક મજબૂત માણસ હતા। ખેતરોમાં કામ કરવાથી તેમનું શરીર સુડોળ હતું અને તેમની મૂછો અને ઊંડી આંખોમાં એક વિચિત્ર આકર્ષણ હતું। મને ખાતરી હતી કે તેમનો મોટો પોપટ લિંગ મારી તરસ છીપાવી શકશે। મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ વિજયની ગેરહાજરી મને એકલી અને ત્રાસદાયક બનાવી દેતી હતી। જ્યારે હું ખેતરમાં કામ કરતી, ત્યારે મારા સસરા ઘણીવાર મને જોતા। તેમની નજર મારા સંતરા પર ટકેલી રહેતી। જ્યારે હું રસોડામાં રસોઈ બનાવતી, ત્યારે તેઓ મારી પાસે આવીને મારી સાથે વાત કરતા અને તેમના ઊંડા અવાજથી મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવતી। મેં ઘણીવાર જોયું કે તેમનો પોપટ તેમની ધોતીમાં છાપ અસર હતો અને આ જોઈને મારી ગુફા યોની ભીની થઈ જતી। મને લાગ્યું કે મારા સસરા પણ મારી ખાવતરી કામુક ભૂખ સમજી ગયા હતા। એક રાતે ગામમાં હળવું ધુમ્મસ અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। વિજય લાંબા પ્રવાસ પર ગયો હતો અને ઘરે ફક્ત હું અને મારા સસરા હતા। હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી, ત્યારે મારા સસરા આંગણામાં ખાટલા પર બેઠા હતા। મેં પાતળી લીલી સાડી પહેરી હતી જે મારા શરીરને ચોંટી ગઈ હતી અને મારા ટાઇટ સંતરા મુખ્ય ઉભાર હતા। ધુમ્મસે વાતાવરણને વધુ રોમેન્ટિક બનાવ્યું। મારા સસરા બોલ્યા, અનિતા, રાત્રિભોજન તૈયાર છે? મને ભૂખ લાગી છે। મારા સસરાએ તેમના ઊંડા અવાજમાં કહ્યું। મેં રસોડામાંથી જવાબ આપ્યો, બસ થઈ ગયું, સસરા। અંદર આવો। મેં રોટલી અને શાક બનાવ્યા છે। મેં જાણી જોઈને મારી સાડીનું પલ્લું થોડો ખસેડ્યો, મારા સંતરા ખુલ્લા કર્યા। મારા સસરા રસોડામાં આવ્યા અને તેમની નજર મારા સંતરા પર પડી। અનિતા, તું આજે ખૂબ જ હોટ લાગી રહી છે, તેમણે તોફાની રીતે કહ્યું। મેં હસીને જવાબ આપ્યો, સસરા, તું પણ યુવાન લાગે છે। મારી ગુફાને ચીડવામાં કોઈ કસર છોડતો નથી। મારા શબ્દો સાંભળીને તેમની આંખો ચમકી ગઈ અને તેમના ધોતીમાં ફુલાવો સ્પષ્ટ દેખાતો હતો। મેં હિંમત ભેગી કરીને કહ્યું, સસરા, વિજય દૂર છે, તમે આજે મારી ભૂખ સંતોષો। સસરાએ મને પોતાના હાથમાં ખેંચી લીધી અને મારા રસદાર હોઠ ચૂસ્યા। ચુંબન એટલું ઊંડું અને ગરમ હતું કે તેનાથી મારા શરીરમાં આગ લાગી ગઈ। પછી તુફાન વંટોળે ચડ્યું। હું અને મારા સસરા એકબીજામાં ખોવાઈ ગયા। થોડીવાર પછી હું શાંત થઈ ગઈ અને પહેલીવાર સ્વર્ગનું સુખ પ્રાપ્ત કર્યું। પછી હું બેઠી થઈને રસોડામાં બધું સરખું કર્યું। પછી હું જમીને વાસણ સાફ કરીને સૂઈ ગઈ। સવારે ઉઠીને મેં ભાખરી અને ચા બનાવી। પછી મારા સસરાએ શિરામણ નાસ્તો કરીને વાડીએ જતા રહ્યા। આજે હું બહુ ખુશ હતી, કેમ કે હવે મારે જ્યારે જોઈએ ત્યારે શરીરનું સુખ મળી જતું હતું। પછી 5 વાગ્યે મારા સસરા ઘરે આવ્યા, ત્યારે હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી। પછી મારા સસરા બાથરૂમમાં ઘૂસી ગયા। પછી હું અને સસરાએ શાવર ચાલુ કરીને એકબીજામાં ખોવાઈ ગયા અને પાણીમાં આગ બુઝાવી। હવે અમને ગમે ત્યારે સમય મળે છે ત્યારે અમે એકબીજામાં ખોવાઈ જાય છે। મિત્રો, તમને મારી સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, આ સ્ટોરી કાલ્પનિક છે। તેને સત્ય હકીકત સાથે કાંઈ લેવા દેવા નથી। ધન્યવાદ।